મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજન વિષયની થોડી પ્રાથમિક માહિતી મેળવી. બરાબર છે. હાઇડ્રોજન નો ઇતિહાસ જોયો. આપણે જોયું કે હાઇડ્રોજન વાયુની શોધ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે કરી અને લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન નામ આપ્યું. બરાબર છે. હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો હાઇડ્રોજનને આવર્ત કોષ્ટકમાં એના સ્થાન વિશે આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો, હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાનની ચર્ચા કરતા પહેલા આપણે આવર્ત કોષ્ટકને ફરી એક વખત બહુ જ શોર્ટમાં સમજી લઈએ. ચેપ્ટર નંબર 3 બરાબર છે, એની અંદર આપણે આવર્ત કોષ્ટકનો ડિટેલમાં અભ્યાસ કર્યો છે, છતાં પણ એક વખત ખૂબ જ ટૂંકાણમાં આપણે એનો રિકેપ કરી લઈએ. એટલે જે વિદ્યાર્થીઓ તે વખતે પણ જો ધ્યાન આપ્યું હોય તો એ થોડું રિમાઇન્ડ કરી લે, રિવાઇઝ કરી લે તો ધ્યાન આપીએ. આપણે ભણી ગયા કે આવર્ત કોષ્ટક છે એની અંદર તો કે 7 આવર્ત છે અને તો કે 18 સમૂહ છે. મિત્રો, જે આડી જે લાઈન છે બરાબર છે, આડા જે કોલમ છે એને આપણે આવર્ત તરીકે ઓળખીએ છીએ. તો એવું યાદ રાખો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સાત આવર્ત છે અને 18 સમૂહ છે. બરાબર છે. આવર્તનો અર્થ શું થયો? આડી હરોળ. અને સમૂહનો અર્થ શું થયો? ઊભા સ્તંભ. 1 2 3 એવા 18 સ્તંભ છે જેને સમૂહ તરીકે ઓળખવામાં આવે. અને 7 તો કે આડી હરોળ છે જેને આવર્ત તરીકે ઓળખવામાં આવે. હવે મિત્રો શું કહે છે? આ જે 18 સમૂહ છે બરાબર છે, એને પણ પછી જુદા જુદા તો કે 4 ભાગમાં વિભાજિત કર્યા છે. સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 એને એસ વિભાગના તત્વો કહેવાય. એમાં કયા કયા સમૂહ આવે? સમૂહ 1 અને સમૂહ 2. સમૂહ 1 અને સમૂહ 2 બરાબર છે. ત્યાર પછીથી પી વિભાગની વાત. ચલો ડી વિભાગ જોડે જોડે લઈએ. આપણે ક્રમમાં ભણતા તો એસ પછી પી આવે તો પી લઈએ આપણે. ચલો, પી વિભાગના તત્વો બરાબર છે, જેની અંદર સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18 આવશે. સમૂહ નંબર 13 થી સમૂહ નંબર 18. ડી વિભાગના તત્વો જેની અંદર સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12 સુધીના તત્વોનો સમાવેશ થાય. સમૂહ નંબર 3 થી સમૂહ નંબર 12. અને એફ વિભાગના તત્વોની જો વાત કરીએ તો સમૂહ નંબર 3 બરાબર છે અને આવર્ત નંબર 6 અને સમૂહ નંબર 7 બરાબર છે. સમૂહ નંબર 3 અને આવર્ત નંબર 7 માં બરાબર છે તો કે 3 અને 4 એની વચ્ચે આખી 2 હરોળ આવે છે. બરાબર છે. જો એને આપણે અહીંયા મૂકીએ તો આવર્ત કોષ્ટક બહુ લાંબુ થઈ જાય. એટલે આપણે શું કર્યું તો કે સમૂહ 6 ના તત્વોને અને સમૂહ આવર્ત 6 અને આવર્ત 7 ના બરાબર છે જે તત્વો છે એને આડી હરોળ દ્વારા આવર્ત કોષ્ટકની નીચે દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા લખીએ કે એફ વિભાગના તત્વો ક્યાં છે તો કે આવર્ત કોષ્ટકની નીચે 2 આડી હરોળમાં આવેલા છે. હવે મિત્રો, તમારે આટલું ખાલી યાદ રાખવાનું છે. બરાબર છે. કેમ તો કે આપણે આ ચેપ્ટરમાં એની જરૂર પડશે. બીજા નંબર આપણે જોઈએ તો મિત્રો હવે યાદ રાખવાનું, જે એસ વિભાગ છે, ડી વિભાગ છે અને એફ વિભાગ છે, આ બધા જ જે તત્વો છે, એસ વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો, એ ધાતુ તત્વો છે. જ્યારે જે પી વિભાગનું તત્વ છે
જે પી વિભાગના જે તત્વો છે એમાં ધાતુ પણ આવે, અર્ધ ધાતુ પણ આવે અને અધાતુ પણ આવે. એફ વિભાગમાં બધી જ ધાતુ, ડી વિભાગ બધી જ ધાતુ, એફ વિભાગ બધી જ ધાતુ, પણ પી વિભાગમાં ધાતુ પણ આવે, અર્ધ ધાતુ પણ આવે અને અધાતુ પણ આવે. બરાબર છે. એટલે પી એક વિશિષ્ટતા ધરાવતો વિભાગ છે એમ કહી શકાય. આ ચેપ્ટરની અંદર આપણે આ સમૂહ 1 બરાબર છે અને સમૂહ નંબર 17 ના તત્વોની આપણે વાત કરવાની છે. તો થોડી તેની ચર્ચા પણ કરી લઈએ જેથી આપણને ખ્યાલ આવે. સમૂહ 1 ના જે તત્વો છે એને આલ્કલી ધાતુ તત્વો કહે છે. આલ્કલી ધાતુ તત્વો કહે છે. કોણ કોણ છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તમે એ લોકોની ઇલેક્ટ્રોન રચના જુઓ તો જો અહીંયા લિથિયમ લખું છું અત્યારે. લિથિયમ પરમાણુ ક્રમાંક કેટલો એનો 3. એના પછી પણ આવે સોડિયમ પરમાણુ ક્રમાંક 11. એના પછી પોટેશિયમ આવે પરમાણુ ક્રમાંક 19 આવે. હવે એની ઇલેક્ટ્રોન રચના ભરી આપણે તો શું આવે? લિથિયમ. તો લિથિયમ થી નાનું નિષ્ક્રિય કોણ છે? હિલિયમ. તો લખાઈશું હિલિયમ 2s1 2 ને 1 3 થઈ ગયું. સારું. સોડિયમ પરમાણુ ક્રમાંક 11 11 થી નાનું નિષ્ક્રિય નિયોન પરમાણુ ક્રમાંક 10 નિયોન કોર કમ્પ્લીટ 3s3p. અહીંયા 3p ની જરૂર નહીં પડે, લખતો નથી. 10 ને 1 11. પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19 19 થી નાનું નિષ્ક્રિય 18 આર્ગોન આર્ગોન કોર કમ્પ્લીટ 4s1. તમે જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આપણે એક જ સમૂહ તત્વોની વાત કરીએ તો એ દરેકની અંદર s કક્ષકની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર છે. તો સમૂહ 1 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન કેટલી થાય? તો કે s1. અહીંયા શું લખાય? તો કે સામાન્ય n લખાય જ્યાં n વર્ષો 2 3 4 5 6. બરાબર છે. તો સમૂહ 1 ના આલ્કલી ધાતુ તત્વોની ઇલેક્ટ્રોન શું થઈ? ns1. યાદ રાખજો મિત્રો. બરાબર છે. એના પછીથી તો કે તમે જો અહીંયાથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, લિથિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો શું લખાય? લિથિયમ પ્લસ લખાય. સોડિયમમાંથી એક દૂર ઇલેક્ટ્રોન થાય તો લખાય શું? સોડિયમ પ્લસ. પોટેશિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય તો લખાય પોટેશિયમ પ્લસ. હવે એક એક ઇલેક્ટ્રોન દૂર થાય તો અહીંયા શું થઈ જાય? તો કે 2s0 થઈ જાય, 3s0 થઈ જાય, 4s એક ઇલેક્ટ્રોન ગયો એટલે જે બહારનો ઇલેક્ટ્રોન જતો રહ્યો પછી આ લખાય જ નહીં. જો આ ના લખાય બરાબર છે તો ઇલેક્ટ્રોન નિષ્ક્રિય થઈ ગઈ. અને આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકના બધા તત્વો છે એ પોતાની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે શું કરે? નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે. હિલિયમ નો શું થયો? 1s2. નિયમ નો શું થયો? 1s2 2s2 અથવા હિલિયમ કોર કમ્પ્લીટ 2s2 2p6. તો કોઈ પણ તત્વ હોય એ નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે. પરિણામે લિથિયમ પ્લસ Na પ્લસ અને K પ્લસ છે બરાબર છે એ તો કે લિથિયમ કરતા કઈ બની જાય? સ્થાયી બની જાય. તો સમૂહ 1 ના તત્વો હંમેશા ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ દર્શાવતા હોય. જો ઇલેક્ટ્રોન આપે તો શું કહેવાય એમને? તો કે ઇલેક્ટ્રોન આપે એટલે પોતે ઓક્સિડેશન કરે છે, બીજાનું રિડક્શન કરે છે. તો યાદ રાખો કે આલ્કલી ધાતુઓ કેવી છે? પ્રબળ રિડક્શન કરતા ધાતુઓ છે. બરાબર છે. તો આપણે આટલું યાદ રાખીશું અહીંયા ગાડી. આલ્કલી જે ધાતુઓ છે સમૂહ 1 ની ધાતુઓ આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખાય. બરાબર છે. જેમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેટલી છે? સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેટલી છે એની? ns1 છે. સારું. હવે તો કે એ એક ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ દર્શાવે છે. બરાબર છે. એનો શું થયો? એ ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે ધન વીજભારમાં ફેરવાય. બરાબર છે. એટલે એ પ્રબળ વિદ્યુત ધનમય તત્વો છે તેમ કહેવાય. પ્રબળ વિદ્યુત ધનમય તત્વો છે. કેમ? એ ઇલેક્ટ્રોન મુક્ત કરીને કેટાયનમાં ફેરવાય, ધન આયનમાં ફેરવાય છે એટલા માટે. પેલા ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે કે પ્રબળ રિડક્શન કરતા પદાર્થો છે. આવું યાદ રાખો. સારું. હવે આપણે હેલોજન સમૂહના તત્વોની વાત કરીએ તો સમૂહ નંબર 17. સમૂહ નંબર 17 એને હેલોજન સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હેલોજન
સમૂહના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. કોણ કોણ આવે એની અંદર? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ધ્યાન આપો, પરમાણુ ક્રમાંક કેટલો? 9. ક્લોરિનનો તો કે 17, બ્રોમિનનો તો કે 35, બરાબર છે, 53 વગેરે વગેરે. તો ફ્લોરિન થી નાનો નિષ્ક્રિય કયો છે? હિલિયમ. હિલિયમ કોર કમ્પ્લીટ 2s 2p. ક્લોરિન થી નાનો પરમાણુ ક્રમાંક 17 થી નાનો નિષ્ક્રિય નિયોન, પરમાણુ ક્રમાંક 10. પછી કોણ આવે? 3s 3p. બ્રોમિન, બ્રોમિન થી નાનો નિષ્ક્રિય 18, આર્ગોન. કોણ આવશે? 4s 3d 4p. બરાબર છે. તો 3d અંદરની કક્ષા છે, લખાય અંદર, પણ આપણે ઇલેક્ટ્રોન આ રીતે ભરીશું. તો જો 9 જ ભરવાના છે, એમાં 2 તો ભરાઈ ગયા, બાકી રહ્યા 7. તો s પર 2 એટલે 2 ને 2 4, બાકી રહ્યા 5, તો 2p5. ક્લોરીન માટે જોઈએ તો આ 10, 10 ને 2 12 ને 7, 12 ને 5 17. આર્ગોન 18 ભરવાના છે, કેટલા? 35. તો 18 ને 2 20, 20 ને 10 30, કેટલા બાકી રહ્યા? 5. હવે 3d અંદરની કક્ષા છે એટલે શું લખાય? 3d10 4s2 4p5. તમે જુઓ અહીંયા સૌથી બહારની કક્ષાઓ જે છે, બહારની કક્ષાની કક્ષકો જે છે 2s2 2p5, 3s2 3p5, અહીંયા 4s2 4p5. તો આ સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન શું થાય? તો કે s2 અને p5. તો n કોઈ પણ તત્વ માટે લખીએ તો n s2 np5. બરાબર છે. એટલે આમની સામાન્ય ઇલેક્ટ્રોન શું થઈ ગઈ? ns2 np5. હવે મિત્રો, હવે અમને નિષ્ક્રિય થવું છે, તો નિષ્ક્રિય થવું હોય તો હિલિયમ જેવા થવાય, અથવા 1 ઇલેક્ટ્રોન મળી જાય તો નિયોન જેવા થઈ જવાય. બરાબર, નિયોનનું પરમાણુ ક્રમાંક 10 છે, આ 9 છે, તો 1 ઇલેક્ટ્રોન મળી જાય તો નિયોન થઈ જાય. નિયોન તો કે 10 ને 7 17. જો 1 ઇલેક્ટ્રોન મળી જાય, બરાબર છે, તો એ આર્ગોન જેવો થઈ જાય. તો એને 1 ઇલેક્ટ્રોન જો મળી જાય, 1 ઇલેક્ટ્રોન મળવા માટે શું કરવું પડે? એને 1 ઇલેક્ટ્રોન અંદર એડ કરવો પડે. તો 1 ઇલેક્ટ્રોન એડ થાય તો 2p6 થઈ જાય, 3p6 થઈ જાય, 4p6 થઈ જાય. બરાબર છે. તો એ શું થઈ જાય? તો કે એ એના પછીના નિષ્ક્રિય વાયુ જેવો બની જાય. બરાબર છે. તો આ સમૂહના તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવે છે. આ સમૂહના તત્વો કેવા હતા? ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ દર્શાવે છે. બરાબર છે. તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવે છે પોતાનું રિડક્શન, તો બીજા શું કરે? ઓક્સિડેશન કરે. માટે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તત્વો છે તેમ કહેવાય. સાથે સાથે 1 ઇલેક્ટ્રોન મેળવે છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, માટે આ પ્રબળ વિદ્યુત ધર્મી તત્વો છે. આ ઇલેક્ટ્રોન મેળવે છે, ઋણ બને છે, માટે પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો છે તેમ કહેવાય. તો આપણે આના માટે શું લખી શકીએ? આપણે તો કે એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? ns2 np5 છે. અહીંયા ns1 હતી, બરાબર છે, એક ઇલેક્ટ્રોન મુક્ત કરણ વૃત્તિ દર્શાવતું. અહીંયા 1 ઇલેક્ટ્રોન જોઈએ છે, એટલે આ કેવા તત્વો થઈ ગયા? પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો થઈ ગયા. બરાબર છે. સાથે સાથે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ દર્શાવે છે, માટે પ્રબળ ઓક્સિડેશન કરતા તત્વો છે. બરાબર છે. તમારે આટલું યાદ રાખવાનું છે, અને હવે આટલું તમે યાદ રાખો તો આપણે એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન નક્કી કરીએ હાઇડ્રોજનનું. હવે આપણે હાઇડ્રોજનના આવર્ત કોષ્ટકમાં સ્થાન વિશે ચર્ચા કરીએ. મિત્રો, આવર્ત કોષ્ટકમાં તમે જોવો છો તેમ હાઇડ્રોજનને આલ્કલી સમૂહના તત્વોની ઉપર દર્શાવવામાં આવે છે, કારણ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, અને ઇલેક્ટ્રોન રચના 1s1 છે, એમાં 1 દર્શાવે છે કે પ્રથમ આવર્તનું તત્વ છે. આમ એટલું તો સ્પષ્ટ છે કે હાઇડ્રોજન એ પ્રથમ આવર્તનું તત્વ છે. બરાબર છે. અને ઇલેક્ટ્રોન રચના સંદર્ભમાં તે સમૂહ 1 ના ઉપરના સ્થાનમાં યોગ્ય છે. પરંતુ મિત્રો, હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો, પર્ટિક્યુલરલી ભૌતિક ગુણધર્મોની વાત કરીએ જે સ્થૂળતા સાથે સંબંધ ધરાવે, જે ભૌતિક ગુણધર્મો છે એ અધાતુ જેવા છે. સાથે સાથે હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ તો હાઇડ્રોજનના કેટલાક રાસાયણિક ગુણધર્મો આલ્કલી ધાતુઓ જેવા છે, અને કેટલાક તો કે જે ગુણધર્મો છે રાસાયણિક ગુણધર્મો એ
હેલોજન સમૂહના તત્વો સમૂહ 17 ના તત્વોને મળતા આવે છે, બરાબર છે. તો આપણે અત્યારે હાઇડ્રોજન સમૂહની સરખામણી સમૂહ 1 એટલે કે આલ્કલી ધાતુઓના તત્વો સાથે અને સમૂહ 17 એટલે કે હેલોજન સમૂહના તત્વો સાથે એની સરખામણી કરીએ, બરાબર છે. અને એના દ્વારા આપણે તો કે હાઇડ્રોજનના આવર્ત કોષ્ટકમાં સ્થાન વિશે આપણે ચર્ચા કરી શકીએ. વૈજ્ઞાનિકોએ તો કે અત્યારે હાલમાં પણ એ ચર્ચાનો વિષય છે કે હાઇડ્રોજનને ક્યાં મૂકવું, આલ્કલી સમૂહના તત્વો ઉપર કે હેલોજન સમૂહના તત્વો ઉપર. તો એના માટે આપણે શું કરીએ, આલ્કલી ધાતુ તત્વો સમૂહ 1 અને હેલોજન સમૂહના તત્વો સમૂહ નંબર 17 ના તત્વો ના ગુણધર્મો સાથે આપણે હાઇડ્રોજનની સરખામણી કરીએ. તો પહેલા તો લખીએ આપણે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, બરાબર છે. તેથી તે પ્રથમ આવર્તનું તત્વ છે. અને ઇલેક્ટ્રોન રચનાના આધારે તેને સમૂહ 1 ના તત્વની ઉપર ના સ્થાને મૂકવામાં આવે છે. તો પ્રોબ્લેમ ક્યાં થયો, તો કે હાઇડ્રોજનના ભૌતિક ગુણધર્મો અધાતુ જેવા ગુણધર્મો છે, બરાબર છે. એટલે કે સમૂહ 17 તત્વો જેવા છે. અને રાસાયણિક ગુણધર્મો બીજો વાત કરીએ તો કેટલાક ગુણધર્મો ધાતુ જેવા અને કેટલાક ગુણધર્મો અધાતુ જેવા છે, બરાબર છે. એટલે કે હાઇડ્રોજન સમૂહના તત્વો સમૂહ 1 આલ્કલી ધાતુ તત્વો તથા સમૂહ 17 હેલોજન તત્વો જેવા ગુણધર્મો દર્શાવે છે. આથી હાઇડ્રોજનને સમૂહ 1 અને સમૂહ 17 ના તત્વો ની સાથે સરખામણી કરવામાં આવે છે. તો અહીંયાથી આપણે બે ભાગ પાડી દઈએ. એક બાજુ આપણે આલ્કલી ધાતુ એટલે કે સમૂહ નંબર 1 સાથે સરખામણી કરીએ અને બીજી બાજુ આપણે હેલોજન સમૂહના
તત્વો સાથે, એટલે કે ગ્રુપ નંબર 17 સાથે સરખામણી કરીએ. એટલે આપણે આગલી સાથે જોઈએ તો આગલી ધાતુઓ છે એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી છે? એમની સામાન્ય ઇલેક્ટ્રોન આપણે જોઈએ હમણાં જ કેવી છે? NS1 પ્રકારની છે. તો હાઇડ્રોજનની વાત કરીએ, અહીંયા આપણે હાઇડ્રોજન લઈશું. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેવી છે? 1s1 છે, એટલે કે સરખામણી થાય છે. બરાબર છે, સારું. આ સમૂહની ઇલેક્ટ્રોનમાં NS1 છે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવી નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. તો હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન ગુમાવી પોતે પ્રોટોનમાં ફેરવાય છે. આપણે આગલી ધાતુ અને મેટલના સંદર્ભમાં એમ વડે દર્શાવીએ તો એ એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને M+ આયનમાં ફેરવાય છે. તો આપણો હાઇડ્રોજન પણ કંઈ ઓછો નથી. હાઇડ્રોજન પણ શું કરે છે? તો કે એક ઇલેક્ટ્રોન મુક્ત કરી પોતે પણ H+ આયનમાં ફેરવાય છે, ધન આયનમાં ફેરવાય છે. બરાબર છે? એટલે કે આગલી ધાતુઓ છે એ રિડક્શન કરતા પોતાનું ઓક્સિજન કરે છે. બરાબર છે? અને ધન આયનમાં ફેરવાય છે. ઇલેક્ટ્રોન ગુમાવી કેટાયન અથવા ધન આયનમાં ફેરવાય છે. કેટાયનમાં ફેરવાય છે તો કેટાયન બને છે. તો હાઇડ્રોજન પણ ઇલેક્ટ્રોન ગુમાવી કેટાયન બને છે. સારું. હવે તો કે આ આગલી ધાતુઓ છે એક ઇલેક્ટ્રોન ગુમાવે સ્થાયી થઈ જાય એટલે એ લોકોની ઇલેક્ટ્રોન મુક્ત વૃત્તિ કેવી હોય? વધારે. તો એ ઇલેક્ટ્રોન ઝડપથી મુક્ત કરે તો બીજાને શું કરે? રિડક્શન કરાવે. તો આ પ્રબળ રિડક્શન કરતા છે. પ્રબળ રિડક્શન કરતા છે. તો હાઇડ્રોજન પણ કેવું છે? હાઇડ્રોજન પણ પ્રબળ રિડક્શન કરતા છે. બરાબર છે? ત્યાર પછીથી તો કે આલ્કલી સમૂહના તત્વો છે. બરાબર છે? એ રિડક્શન કરતા છે પણ તમે એના હવે તો કે આ સમૂહો છે બરાબર છે એ ઓક્સાઇડ, પેરોક્સાઇડ, સલ્ફાઇડ, હેલાઇડ સંયોજનો બનાવે છે. તો આપણા હાઇડ્રોજન મહાશય પણ ઓક્સાઇડ, પેરોક્સાઇડ, સલ્ફાઇડ, સલ્ફેટ, હેલાઇડ જેવા સંયોજનો બનાવે છે. એક્ઝામ્પલ લઈએ આપણે તો સપોઝ લઈએ આપણે Na2O,
Na2O2 Na2S NaCl તો અહીંયા H2O H2O2 H2S HCl સારું હવે કેટલાક ગુણધર્મો એવા છે કે જે આલ્કલી ધાતુ સાથે મળતા નથી કયા ગુણધર્મો તો કે આ સક્રિય ધાતુ છે સક્રિય ધાતુ છે એ ઘન સ્વરૂપમાં છે જ્યારે આ કેવું છે વાયુમય અથવા વાયુરૂપ અધાતુ છે આ સક્રિય ધાતુ છે પેલું તો કે વાયુરૂપ અધાતુઓ છે હવે આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ ડેલ્ટા IH તો આ આલ્કલી સમૂહના તત્વોની એન્થાલ્પી આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય 520 કિલો જૂલ પ્રતિ મોલ છે જ્યારે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તો કે 1312 કિલો જૂલ પ્રતિ મોલ છે બરાબર છે આ એકલ પરમાણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે આ હંમેશા દ્વિપરમાણુ અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે સારું તો આપણે હેલોજન પર જતા રહીએ તો આ આલ્કલી ધાતુ અને હાઇડ્રોજન સમૂહની સરખામણી કરીએ જે સમૂહ 1 પર હાઇડ્રોજન ને રાખવાની તો કે વૃત્તિ દર્શાવે છે હેલોજન સમૂહની વાત કરીએ આપણે હેલોજન સમૂહના તત્વો સાથેની સરખામણી કરીએ તો સમૂહ 17 ના તત્વોની વાત કરીએ તો એમાં પણ પહેલા ઇલેક્ટ્રોન રચના લઈએ આપણે તો સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના હમણાં જોઈએ આપણે શું હતી NS2 NP5 છે જ્યારે આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે 1s1 છે આનો અર્થ એવો થયો કે જો હેલોજન સમૂહના તત્વોને એક ઇલેક્ટ્રોન મળે તો NS2 NP6 થઈ જાય એટલે કે સ્થાયી થઈ જાય ઉમદા વાયુજી રચના પ્રાપ્ત તો ઇલેક્ટ્રોન મેળવીને એક ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે તો આપણો હાઇડ્રોજન પણ ઇલેક્ટ્રોન મેળવીને હિલિયમ વાયુ જેવી નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે છે બરાબર છે એક્ઝામ્પલ લઈએ આપણે દર્શતા જ આપણે તો આપણે હેલોજન સમૂહને x વડે રિપ્રેઝન્ટ કરીએ તો x2 plus 2 electron gives x minus અથવા આપણે એક જ સ્વરૂપે દર્શાવીએ તો x ઇલેક્ટ્રોન ગેઇન કરીને x માઇનસ માં ફેરવાય એ રીતે હાઇડ્રોજન પણ ઇલેક્ટ્રોન મેળવીને h માઇનસ માં ફેરવાય છે આવું ક્યારે બને છે તો કે જ્યારે તે ધાતુ સાથે જોડાતું હોય તે વખતે તે હાઇડ્રાઇડ અને હેલાઇડ કહેવાય એક સેન્ટેન્સ લખો તો લખી શકાય તો અહીંયા લખી દો વધારે લખવાની જરૂર નથી ઇલેક્ટ્રોન મેળવીને હેલાઇડ સંયોજન બનાવે હેલાઇડ આયન બનાવે છે તો આ ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રાઇડ આયન બનાવે છે આમાં આગળ લખીએ આપણે તો ઇલેક્ટ્રોન મેળવીને ધાતુઓ સાથે સંયોજનો બનાવે છે ઇલેક્ટ્રોન મેળવીને ધાતુ સાથે સંયોજનો બનાવે છે કેવી રીતે તો કે NaCl MgCl2 AlCl3 તો આપણો હાઇડ્રોજન પણ ઓછો નથી
હાઇડ્રોજન પણ ઇલેક્ટ્રોન મેળવીને ધાતુઓ સાથે સંયોજનો બનાવે છે. કેવા સંયોજનો બનાવે છે? તો કે NaH, NgH, AlS. બરાબર છે. આગળ જોઈએ તો આ સમૂહના તત્વો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, એટલે પોતાનું રિડક્શન કરે છે, બીજાનું ઓક્સિડેશન કરે છે, અને ઇલેક્ટ્રોન મેળવવા માટે તત્પર છે, કારણ કે ઇલેક્ટ્રોનની જરૂર છે. તેથી પ્રબળ હજુ એક એની સામ્યતા રહી ગઈ લખવાની, પછી આપણે આ જોઈએ. શું? તો કે હેલોજન સમૂહના જે તત્વો છે એ દ્વિપરમાણુ અણુ સ્વરૂપે અસ્તિત્વમાં છે. દ્વિપરમાણુ અણુ સ્વરૂપે જોવા મળે છે. F2Cl2 Br2. એ રીતે આપણો હાઇડ્રોજન છે એ પણ દ્વિપરમાણુ અણુ સ્વરૂપે જોવા મળે છે. H2 અહીંયા F2Cl2 વગેરે. સાથે સાથે આ અધાતુ છે, તો આ પણ અધાતુ છે. હવે તો કે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જ્યારે પેલી બાજુ તો કે નિર્બળ ઓક્સિડેશન કરતા છે, પણ પ્રબળ રિડક્શન કરતા છે. પ્રબળ રિડક્શન કરતા છે. જો અહીંયા તો કે ફેરફાર થઈ ગયો, બરાબર છે. ફેરફારને આપણે અલગ અક્ષરથી લખીએ તો ખ્યાલ આવે આપણને, અલગ રંગથી લખીએ તો હેલોજન સમૂહના તત્વો કેવા છે? તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે હાઇડ્રોજન સમૂહના તત્વો પ્રબળ રિડક્શન કરતા છે. કેવી રીતે ખબર પડી? તો કે એમની આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH છે ને. હવે ધ્યાન આપજો, આ મુદ્દો આપણે આગળ ઉપર લખીએ, બરાબર. અહીંયાથી શરૂઆત થઈ કે તે હાઇડ્રોજન સમૂહ કરતા જુદા છે. તો કે અહીંયા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે? 520. અહીંયા 1312 છે. હેલોજન સમૂહની અંદર તો કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 1680 કિલોજૂલ પ્રતિ મોલ છે, અને અહીંયા તો કે ડેલ્ટા IH નું મૂલ્ય 1312 કિલોજૂલ પ્રતિ મોલ છે. તમે જુઓ, અગર આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો હાઇડ્રોજન સમૂહના તત્વો છે, હાઇડ્રોજન પરમાણુ છે એ હેલોજન સમૂહના તત્વોને મળતો આવે છે. આમ છતાં તો કે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે આ પ્રબળ રિડક્શન કરતા છે. એટલે કે ધાતુ તરીકે, બરાબર છે, ધાતુ તરીકે વર્તે છે. જો સાથે સાથે તો કે હેલોજન સમૂહના તત્વો છે ને રંગીન છે, જ્યારે હાઇડ્રોજન સમૂહ છે એ રંગવિહીન છે. આ મિત્રો આપણે જોયું કે હાઇડ્રોજન સમૂહના તો કે ઘણા ખરા તત્વો, ઘણા ગુણધર્મો છે એ સમૂહ એક જેવા છે, અને ઘણા ખરા તો કે જે ગુણધર્મો છે સમૂહ 17 જેવા છે, બરાબર છે. આમ હાઇડ્રોજનને કયા સમૂહના સ્થાને ગોઠવવું તે હાલમાં પણ ચર્ચાસ્પદ છે. એટલું જ નહીં, પરંતુ હાઇડ્રોજન તત્વના એવા પણ કેટલાક ગુણધર્મો છે કે જે સમૂહ 1 અને સમૂહ 17 સાથે તો કે મેચ થઈ શકતા નથી, બરાબર છે.
આ મિત્રો હાઇડ્રોજન એ ઘણી બધી બાબતોમાં આલ્કલી અને આલ્કલી ધાતુ તત્વો અને હેલોજન સમૂહના તત્વોને સાથે મળતું આવે છે. આમ છતાં પણ તે કેટલીક બાબતમાં તે બંને સમૂહના તત્વો કરતા તો કે જુદાપણું દર્શાવે છે. દાખલા તરીકે તમે જુઓ, હાઇડ્રોજન પરમાણુમાંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર થઈને H+ આયન બને છે ત્યારે આ H+ આયનનું કદ એની આયનિક ત્રિજ્યા 1.5 × 10⁻³ પિકોમીટરમાં ફેરવાય છે, એટલે કે ખૂબ જ ઓછી થાય છે. એવું શા માટે થાય છે? તો કે આપણે જોઈ ગયા પ્રમાણે આ હાઇડ્રોજન પરમાણુ ન્યુક્લિયસ છે અને આ તો કે એની ઇલેક્ટ્રોનની કક્ષા છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય છે ત્યારે તેનું કદ કેવું થઈ જશે? બહુ જ નાનું થઈ જશે. માટે એની જે આયની ત્રિજ્યા છે એનું કદ ત્રિજ્યાના ફોર્મમાં જોઈએ તો એ 10⁻³ પિકોમીટરમાં ફેરવાઈ જાય છે. જ્યારે એના સિવાયના હાઇડ્રોજન તત્વ સિવાયના કોઈ પણ તત્વ પરમાણુ સ્વરૂપમાં કે આયનીય સ્વરૂપમાં હોય તેની આયનીય ત્રિજ્યા બરાબર છે, તેની ત્રિજ્યા 50 પિકોમીટરથી 200 પિકોમીટરની રેન્જમાં જોવા મળે છે. જેની સાપેક્ષમાં હાઇડ્રોજનની જે આયનની ત્રિજ્યા કહીએ અથવા જેની ત્રિજ્યા કહીએ, સાઇઝ કહીએ, એ બહુ જ નાની થઈ જાય છે. એને કારણે તે એટલું અનસ્ટેબલ બને છે કે તે સ્થાયી થવા માટે તેની બાજુમાં કોઈ પણ હોય એની સાથે જોડાઈ જાય છે. દાખલા તરીકે પાણીની અંદર જો H+ આયન હોય તો એ તરત જ એની સાથે જોડીને H3+ આયનમાં ફેરવાઈ જાય છે, હાઇડ્રોનિયમ આયનમાં ફેરવાઈ જાય છે. આમ હાઇડ્રોજન પરમાણુ છે એ આલ્કલી તત્વ જેવા પણ ગુણધર્મો ધરાવે છે, હેલોજન જેવા પણ ગુણધર્મો ધરાવે છે અને તેનાથી અલગ પ્રકારના બરાબર છે ગુણધર્મો પણ ધરાવે છે. આમ એની અદ્વિતીય વર્તણૂક, એની અલગ જ પ્રકારની વર્તણૂક બરાબર છે ને કારણે આવર્ત કોષ્ટકમાં નથી એને સમૂહ 1 માં મૂકવામાં આવતો, નથી એને સમૂહ 2 સપ્તમમાં મૂકવામાં આવતો, પરંતુ પ્રથમ વાર્તની અંદર આવર્ત કોષ્ટકની મધ્યમાં વચ્ચે દર્શાવવામાં આવે છે.